હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર મહાદેવ, જય મા ઉમિયા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પરતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો. બધાને ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ, જય ઓમ નમઃ શિવાય. તો આજથી વેદોની પીટી વનની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. તો વેદુભાઈ ક્યારના વાંચવા બેસાડી દીધા હતા. તો વેદુભાઈ વાંચી રહ્યા છે અને હવે થોડો ટાઈમ થઈ ગયો સ્કૂલનો, એટલે હવે સ્કૂલ જશે. તો ચા નાસ્તો એને કરી લીધું, દૂધ બી પી લીધું છે. તો જો મમ્મીને વહેલા ઉઠાડી દીધું તેને. તો કાલે મજા કરી હતી, કેમ કે જગન્નાથને બધા ગયા હતા, એટલે થોડું બપોરે પછી સાંજે આવીને પર વાંચવા બેસ્યો હતો, એટલે રાતે. તો ચાલો વેદુભાઈને આપણે ગુડ મોર્નિંગ કરાવીએ. અને ગુડ મોર્નિંગ. કયું વિષયનું પેપર છે? એસએસ. એસએસ. ચલ ભાઈ. ઓકે, ગુડ મોર્નિંગ. આવી હેન્ડરાઇટિંગ ના એ એટલે કઢાઈ કેમ ના કઢાય? જય સ્વામિનારાયણ. આવી જ કઢાય ને, જો તો જ માર્ક મળે ને. વેદુની રાઇટિંગ જો. ખબર તો પડી ગયું કે શું લખી છે. જે પેન્ડલ લખી દે ખાલસ લીધી. ગુડ મોર્નિંગ. એ પેન ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો દૂધ લેતા આવજો. અમારા માટે ફરારી ચેવડો લેતા આવજો. જે પેન્ડલ લખી દે ને આ રીતે. આજે છે વડ સાવિત્રીનું વ્રત, બરોબર? પણ હું તો કરતી નથી, પણ ઉપવાસ પૂનમ કરું છું, એટલે મહાદેવની મસ્ત પૂજા કરી લઈશું આપણે, બરોબર? ઓકે. તો રાતે આવ્યા હતા કેટલા? 1-1:30 વાગે. 1:30 વાગે. 1:30 વાગે આવ્યા હતા, પછી 2 વાગી ગયા હતા. 2 વાગે મગજ ખરાબ થઈ ગયું. બરાબર. તો આવું છે, દુનિયાવાળા આવા છે. સચ કિસી કો બોલના નહીં है अरे ये कलयुग चल रहा है, सच किसी को बोलना नहीं, मुंह से बोल नहीं सकते, है ना? तो क्या करने का, इनको वापस पीछे छोड़ देने का. સલામ કરો और आगे बढ़ो. सलाम करो और आगे बढ़ो, है? ओके. દોસ્તો 12:30 થવા આવ્યા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. અમે લોકો જમવા બેસી રહ્યા છે. ભગવાનને ધરાઈ દીધું છે. અમે અત્યારે પાપડ શેકે છે. તો એ તમને બતાવી દઈએ. દાળ ભાત, પેલું ગીરોડી બટાકાનું શાક અને રોટલી. આજે અમારું મેન્યુ છે. અને આ કાલે મેં લાવ્યા હતા જગન્નાથ મંદિરથી પ્રસાદી, માલપુઆ અને ગાંઠિયા. બરાબર આરતી? સમજો. બરોબર. તમે બધા બી આવી જાઓ. હજી પૂનમ છે, તો મેં મમ્મી બેને પૂનમ કરી છે, એટલે જમી લઈએ અમે મસ્ત, પછી મળીએ. હેલો દોસ્તો, વાગી ગયા છે 7:15 ને અમારા વેદુભાઈને છે ને કાલે હિન્દીનું ટેસ્ટ છે, તો આજે ક્રિકેટ રમવા નથી જવાનું, આજે ભણવાનું જ છે. કેમ કે હિન્દીમાં થોડા ઓછા માર્ક્સ આવે છે. ઇંગ્લિશમાં ને હા 20 માંથી 15 એ ઓછા કેવા 20 માંથી 20 લાવવાના છે. ઓકે, ટેસ્ટમાં 20 માંથી 20 લાવવાના છે PT1માં. તો ચલો, એના પપ્પાએ ના પાડી દીધી, આજે નથી જવાનું. તો મોઢું ચડાવીને બેસી ગયા છે, તો પછી થોડી આપણે પ્રસાદી આલવી પડશે. આલુ પ્રસાદી હે હું એ આવો લખું છું. ઓકે. એને પપ્પાને ફોન કર્યો એટલે અંદર આવ્યા, નકર દુકાનમાં બે હતા. થોડું સ્ટીક થવું પડે આપણે વેદુભાઈ માટે. એ દીવા કરવા આવશે અંદર બરોબર. શાક સમારતા હતા. શું શાક સમારતા હતા? ચોરીનું. અને બાના કે તમારા મોબાઈલને ચેન્જ કરી દો. લઈને બેસી જાય છે. તો જો આજ તો વાદળા જેવું છે, તડકો તો છે જ નહીં. વેદુને દાટ પડી એટલે ભણવા બેસી ગયા છે. તો હિન્દીનું જો ઓકે, અક્ષર બી સારા સુધર, એટલે એ તો વાંચી લેવા. પ્રશ્નો લખ પાછળના. લખતા વાંચું છું લાલ અને એ બધું. હા, તો એ પ્રશ્ન વાંચી લે. એ તો બુક્સ તો વાંચે. તો જોવા પાછળ તો સવારમાં તો નો સવારમાં તો નો કહેતા હતા. મશીન ચાલુ કર્યું પછી હા શું વેદુ
વેદુભાઈ માટે પિઝા આયા. જલ્દી ખોલો, ચલો ઓપનિંગ કરો ફટાફટ. પપ્પાને ચોકો લાવો કે અલગ મંગાવે એની જોડે હશે કદાચ. ના મંગાવેલા પેલા ભાઈ હતા ને અંકલ વાળા એનું લાગ્યું હશે ને મિસ્ટેક થઈ ગઈ હશે અહીંયા ઉભા હમ. વરસાબાના ઘરમાં આપવા લગો મેં કીધું કે અમારું ઓર્ડર સારું હેડો. માર ગેંડા નહીં હા માર ગેંડા બોલે માર ગેંડા વેદુ ના ભાવ માર્ગેન્ડેન્ડા માર ગેંડા એ બધું ઓપન કીધું ભાઈ એમના પીઝા એન્જોય કરીએ છીએ અને અમારે છે પૂનમ તો અમારી ભાઈ એમના પીઝા એન્જોય કરે છે તો અમે અમારા ફરારી એન્જોય કરીએ કેળાની વેફર અને ચા પી આવો પછી હું ચા પીવા જાઉં બરોબર. બાકી છે હું તમે પી લો પછી હું વાસણ ઘસી લો બરોબર. અને અમારું બહારનું વાતાવરણ છે બહાર બેસી છું જો બહારનું વાતાવરણ પવન આજ તો છે જ નથી બહાર તો મમ્મી ચા નાસ્તો કરવા ગયા છે કેમ કે વેફર ને બધું વેદુ જોડે મંગાવી દીધું તો એમને મોકલ્યા પછી હું વાસણ ને જ્યુસ ને બધું નીકાળ દઉં ને એટલે એમને મૂકી દીધું તો બહારનું વાતાવરણ બતાવું. તો મસ્ત મજાની મારી તુલસી અને આ છે ફ્રૂટવાળા દાદા અને બહાર જો ચા અને વેફર અને મીઠું ચીવડું. તમે બધા બી આવી જાઓ ફરારી જમવા માટે. આજે તો પૂનમ છે એટલે ફરારી જમવાનું છે તો મમ્મીએ જમી લીધું તો હવે હું જમવા આવી છું અને ફરારી તો જમીન પછી મળીએ આપણે. અને અહીંયા કુલર ચાલુ કરી દીધું છે આપણે. मैं पहले कुछ पढ़ूंगा पढ़ તું पढ़ाई कर તું. मैं पहले कुछ पढ़ूंगा लिखूंगा और उसके बाद एक आखिरी वेदू पढ़ रहा है. अखबार निकालूंगा. सरकार ने मेरे पढ़ने लिखने और अखबार निकालने का पूरा इंतजाम कर दिया. मैं घर आकर बाएं हाथ से लिखने का अभ्यास करने लगा. સાથેનું આજનું અમે બ્લોગ સોમવારનું એન્ડ કરીએ છીએ તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરना. બાય બાય, ગુડ નાઇટ. કાલે નવા બ્લોગમાં મળીશું અને વેદુભાઈને મળાવીએ.